વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુના પ્રકરણની અંદર આગળની ચર્ચાઓ શરૂ કરીશું। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે રુથરફર્ડના પરમાણુ મોડેલ દ્વારા આપણે પરમાણુની અંદર ધન અને ઋણ વીજભારોની વહેંચણી વિશેની ચર્ચા સમજ્યા। ધન વીજભાર એ પરમાણુના ન્યુક્લિયસમાં સંકેન્દ્રિત થયેલો છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે। જે એકમાત્ર મર્યાદા આપણને અગાઉના લેક્ચરમાં સમજમાં મળી તે મુજબ ઇલેક્ટ્રોન ગમે તે કક્ષકમાં પરિભ્રમણ કરી શકે તે માન્યતા અનુસાર પરમાણુ સ્થિરતા જાળવી શકતો નથી। તો એ મર્યાદા આપણે હવે કેવી રીતે દૂર કરીશું તે આ લેક્ચરની અંદર આપણે ચર્ચામાં લઈશું। એ પહેલાં મિત્રો, તમને અગાઉના લેક્ચરમાં મેં એક હોમવર્ક સોંપેલું હતું કે તમારે સ્વાધ્યાયના પહેલો એક્ઝામ્પલ જે છે એની ચર્ચા કરીને આવવાનું હતું, સમજવાનું હતું। તો મિત્રો, ચાલો આપણે એકવાર જોઈ લઈએ કે એની અંદર આપેલા પ્રશ્નો કયા કયા છે। તો ટેક્સ્ટબુકની અંદર આપેલો સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈશું। હું અલગ અલગ રીતે એને વાંચતી અને તમને સમજાવું છું। ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાયનો 12.1 નંબરનો પ્રશ્નનો અભ્યાસ કરીશું। દરેક વિધાનને અંતે આપેલ શબ્દ અથવા શબ્દ સમૂહમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ ખાલી જગ્યા છે મોટું છે, જુદું નથી કરતાં નાનું। તો મિત્રો, થોમ્સન હોય કે રુથરફર્ડ હોય, પરમાણુની સાઇઝ વિશે એમને કોઈ જ પ્રશ્ન નહોતો। પરમાણુની સાઇઝ અગાઉથી જ અલગ અલગ પ્રયોગો દ્વારા 10⁻10 મીટર છે તે આપણે સાબિત કરી ચૂક્યા છે। એટલે અહીં વિકલ્પ કયો આવશે? જુદું નથી। કયો વિકલ્પ પસંદ કરીશું આપણે? જુદું નથી। ચાલો બીજો પ્રશ્ન, બી પ્રશ્ન જોઈશું। ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે। તો મિત્રો, આપણે પલ્પ મોડેલમાં, થોમ્સનના મોડેલમાં એવું સમજ્યા હતા કે એમાં ઇલેક્ટ્રોન સ્થાયી અવસ્થામાં છે। એટલે થોમ્સન મોડેલની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે રુથરફર્ડના મોડેલમાં ઇલેક્ટ્રોન ઉપર હંમેશા ચોખ્ખું નેટ બળ લાગે, કારણ કે ઇલેક્ટ્રોન ત્યાં આગળ વર્તુળ ગતિ કરે છે। મિત્રો, આપ સારી રીતે જાણો છો કે દરેક ગતિ માટે આપણે બળની જરૂર પડે છે। ચાલો ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે। શબ્દ સાંભળજો, પરમાણુનું ભાગ્ય પડી ભાંગવાનું છે। તો એ રુથરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદા છે। આપણે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે કે રુથરફર્ડના પરમાણુ મોડેલમાં પરમાણુના અંદર રહેલા ઇલેક્ટ્રોનને ગમે તે કક્ષકમાં ફરવાની છૂટ છે। તો એ છૂટ આપવામાં આવે તો થોડા સમય પછી પરમાણુ પોતાની સ્થાયિત્વ જાળવી શકતું નથી। એટલે પરમાણુનું ભાગ્ય પડી ભાંગવાનું છે, તેમ આપણે કહી શકીએ। જવાબ આવશે રુથરફર્ડ મોડેલ। અહીં જવાબ આપણને મળશે રુથરફર્ડ મોડેલ। ચલો ચોથો પ્રશ્ન, ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે। સતત દળ વિતરણ શેમાં લીધું આપણે? થોમ્સનના મોડેલમાં। પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ એટલે કે સંકેન્દ્રિત, ખૂબ જ અસતત દળ વિતરણનો અર્થ શું થશે? સંકેન્દ્રિત દળ। તો મિત્રો, આપણે હમણાં જ ચર્ચા કરીએ પ્રમાણે રુથરફર્ડના પરમાણુ મોડેલમાં આપણે દળને અસતત ગણ્યું છે। અને છેલ્લો પાંચમો MCQ જુઓ, ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભારી વિભાગ લગભગ બધું જ દળ ધરાવે છે। તો કયો વિભાગ, કયા પરમાણુ મોડેલમાં આપણે બધો જ ધન વિદ્યુતભાર દળ ધરાવે છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું નહિવત દળ છે। એટલે પરમાણુ મોડેલ રુથરફર્ડનું હોય કે થોમ્સન હોય, એ નિર્વિવાદ હતું કે દળ બધું જ ધન વીજભાર સાથે છે। એટલે બંને મોડેલની અંદર પરમાણુનો ધન વીજભાર લગભગ બધું જ દળ ધરાવે છે તે આપણે સમજ્યા। ચાલો પછી એના પછીનો પ્રશ્ન વિચારીએ, 12.2 નંબરનો। ધારો કે તમને આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ સુવર્ણના વરખના સ્થાને ઘન એવા હાઇડ્રોજન વાપરીને આપવાની તક આપવામાં આવે છે। મિત્રો, શું ફરક પડશે? તો સોનાનો વરખ હતો ત્યારે પરમાણુ ક્રમાંક 79 હોવાથી આપણને વીજભાર મળતો હતો 79E। પણ જો આપણે હાઇડ્રોજન લઈશું તો આપણને દળ મળે છે 1E જેટલું। હાઇડ્રોજન 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન છે, એટલે ઘન હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કર્યો
તો તમે કેવા પરિણામની અપેક્ષા રાખશો? તો ચાલો મિત્રો આપણે ગણવાનો અહીં પ્રયત્ન કરીએ કે કેવું પરિણામ હોઈ શકે. એ પરિણામ કેવું છે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, પ્રોટોનનું દળ કેટલું છે? તો પ્રોટોનના દળને હું માસ ઓફ એમપી વડે દર્શાવું. માસ ઓફ પ્રોટોન એમપી લખીશું. તો એનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ પ્રોટોનનું દળ છે. હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ. હું એને એમ ઓફ એચ કહું છું. હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ જ છે. કેમ? કારણ કે હાઇડ્રોજનનો તમે સંજ્ઞા 1H1 લો છો. હાઇડ્રોજન માત્ર પ્રોટોનનો બનેલો છે, એમાં ન્યુક્લિયસ નથી. એટલે જે પ્રોટોનનું દળ છે તે જ હાઇડ્રોજનના ન્યુક્લિયસનું છે. હવે આલ્ફા કણની વાત કરીએ તો આલ્ફા કણની સંજ્ઞા He24 છે. એટલે કે આલ્ફા કણ 2 પ્રોટોન. મિત્રો, આલ્ફા કણમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા છે. બરાબર? તો જ એ અહીંયા He24 લખાશે. 4નો મતલબ થયો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. એટલે આલ્ફા કણના ન્યુક્લિયસનું દળ એ હાઇડ્રોજનના ન્યુક્લિયસના દળ કરતાં કેટલું થશે? તો જુઓ, અહીં પરમાણુ દળાંક 1 છે, અહીં પરમાણુ દળાંક 4 છે. એટલે બહુ સ્વાભાવિક છે કે માસ ઓફ હિલિયમ, હિલિયમનું દળ, માસ ઓફ હિલિયમ MHE એ હાઇડ્રોજનના દળ કરતાં 4 ગણું હશે. હાઇડ્રોજનના ન્યુક્લિયસના દળ કરતાં આપણને હિલિયમનું દળ 4 ગણું મળશે. એટલે પ્રકીર્ણન પામતા આલ્ફા કણનું દળ હાઇડ્રોજન પરમાણુના દળ કરતાં વધારે હોવાથી હેડોન સંઘાતમાં તે પાછો ફેંકાશે નહીં. આપણને શું નિષ્કર્ષ મળશે? કે હાઇડ્રોજન, ઘન હાઇડ્રોજન ઉપર જો તમે આલ્ફા કણનો મારો ચલાવશો તો એ આલ્ફા કણ હાઇડ્રોજનને વીંધીને નીકળશે. એટલે કે એનો હેડોન સંઘાત થયા વગર એ હાઇડ્રોજન માર્ગમાંથી હાઇડ્રોજનના તત્વમાંથી પસાર થઈ જશે. આલ્ફા કણ ભારે છે, બરાબર? એટલે આ કેવી ઘટના થઈ કે તમે નાના દડાને સાથે એક ખૂબ જ મોટું વજનદાર દડાને અથડાવો, બરાબર? તો એ બિલકુલ આ તત્વનામાંથી અથડાયા વગર સીધો પસાર થઈ શકે તે પ્રકારની ઘટના આપણને જોવા મળશે. એટલે આ ઘટનામાં આપણે એવું કહી શકીએ કે આલ્ફા કણ અહીં પ્રકીર્ણ પામ્યા વગર સીધો હાઇડ્રોજન તત્વમાંથી પસાર થઈ અને બહાર નીકળી જશે. મિત્રો, હવે આપણે આગળની ચર્ચા ધપાવીશું કે જેની અંદર જે રુથરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદા હતી આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, એ પહેલાં આપણે ઇલેક્ટ્રોન જે જુદી જુદી કક્ષકમાં પરિભ્રમણ કરે છે તે કક્ષાઓ વિશેનો ખ્યાલ મેળવીએ. મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે એની ગતિ આપણે વર્તુળ ગતિ ગણીશું. અને વર્તુળ ગતિમાં તમે બહુ સારી રીતે જાણો છો કે વર્તુળ ગતિ થવા માટે કેન્દ્રગામી બળ લાગવું જોઈએ. જો કેન્દ્રગામી બળ નહીં હોય તો ત્યાં સુધી આ વર્તુળ ગતિ શક્ય નથી. તો હવે પ્રશ્ન આવશે કે આ વર્તુળ ગતિ ઇલેક્ટ્રોનને કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડે? તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, તમે 11મા ધોરણની અંદર પ્રકરણ નંબર 5 ગતિના નિયમોમાં ભણી ચૂક્યા છો કે કોઈપણ વળાંકવાળા રસ્તા પર વાહન જ્યારે વર્તુળ ગતિ કરતું હોય ત્યારે તેને આ વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉત્પન્ન થતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. મિત્રો, તે જ રીતે પ્રકરણ નંબર 8 ગુરુત્વાકર્ષણમાં આપણે ભણ્યા કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો હોય કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી હોય તો એની વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ આપણને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પ્રાપ્ત થશે છે. તો એ જ ઘટના અહીંયા વિચારીએ કે જો ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનને આ પરિભ્રમણ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ચોક્કસ રીતે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા ધન વીજભારિત પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ બળ એ આ કેન્દ્રગામી બળ માટે જવાબદાર છે. એટલે મિત્રો, આપણે કહી શકીએ કે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ. તો મિત્રો, આપણે પરમાણુ મોડેલની રુથરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદાને સમજતા પહેલાં કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે છે તો આ ઇલેક્ટ્રોનની કક્ષામાં તેની પાસે ઉર્જા કેટલી હોઈ શકે તેના વિશેની સૌપ્રથમ આપણે ચર્ચા ગણતરી મુજબ કરીશું. ચાલો મિત્રો, આપણે ઇલેક્ટ્રોનની કક્ષાઓ વિશેની ચર્ચા કરીશું.
મિત્રો અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે ઇલેક્ટ્રોનને વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવશે? વિદ્યુત બળ દ્વારા. કેન્દ્રગામી બળ એ વિદ્યુત બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર આપ જાણો છો તે પ્રમાણે mv²/r ઇઝ ઇક્વલ ટુ, મિત્રો વિદ્યુત બળનું મૂલ્ય કેટલું આવશે? 1/4πε0. મિત્રો આપણે અત્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. હાઇડ્રોજનની અંદર પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એટલે Q1 તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર E માત્ર મૂલ્યમાં લઈએ છીએ એટલે સંજ્ઞા દર્શાવતો નથી. હાઇડ્રોજન પરમાણુની અંદર ન્યુક્લિયસમાં વીજભાર કેટલો આવે? Ze, પણ Z બરાબર 1 હોવાથી ફરીથી E અને અપોન તેમની વચ્ચેનું અંતર એટલે r². તો આપણે આ સમીકરણ કેવી રીતે લખી શકીશું? mv²/r બરાબર 1/4πε0 મિત્રો ઇલેક્ટ્રોનને વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ mv²/r બરાબર 1/4πε0 મળ્યું. મિત્રો આના ઉપરથી મારે કક્ષાની ત્રિજ્યા r શોધવી છે. તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણે એક r કેન્સલ કરી શકીએ અને આ જે r છે એને સૂત્ર કરતાં બનાવવું તો આપણને કક્ષાની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ r બરાબરની આ બાજુ જતાં mv² અહીં છેદમાં લખાશે એટલે કક્ષાની ત્રિજ્યા rનું સૂત્ર આપણને મળશે e²/4πε0 ઇન્ટુ mv². મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં જુદી જુદી કક્ષકમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા તમે આ સૂત્ર અનુસાર શોધી શકો છો. e²/4πε0 mv². આ સૂત્ર અનુસાર આપણે મેળવી શકીએ. હવે હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હોય તો આ ગતિ ઉર્જાનું સૂત્ર કેટલું હોઈ શકે? તો મિત્રો આપ જાણો છો કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². અને આ mv² સમીકરણમાં જો આપણે વેગની વેલ્યુ મૂકીશું અને સાદરૂપ આપીશું તો આપણને આ ઉર્જા મળે છે e²/8πε0 ઇન્ટુ r. મિત્રો ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે? 1/2 mv² બરાબર e²/8πε0 r જેટલું. હવે આ મૂલ્ય કેવી રીતે મેળવ્યું જો આપણે ગણતરીમાં લેવું હોય તો અગાઉના સ્ટેપમાંથી વિચારીએ કે કેન્દ્રગામી બળ mv²/r બરાબર આપણું સમીકરણ છે 1/4πε0 ઇન્ટુ e²/r². મિત્રો હવે આમાંથી મારે વેગનો વર્ગ મેળવવો છે તો અગાઉ આપણે કર્યું તે પ્રમાણે કક્ષાની ત્રિજ્યા r કેન્સલ કરીએ અને આ સમીકરણમાંથી જો હું v² ને સૂત્ર કરતાં બનાવીશ તો v² ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર મળશે 1/4πε0 ઇન્ટુ e²/m. મિત્રો અહીંયા જે દળ m છે તે બરાબરની આ બાજુ છેદમાં મળશે અને એના કારણે આપણને વેગનું મૂલ્ય મળશે વેગના વર્ગનું 1/4πε0 e²/m. ચલો આ મૂલ્ય આપણે ગતિ ઉર્જાના સૂત્રમાં મેળવીએ. ગતિ ઉર્જા k બરાબર 1/2 m ઇન્ટુ v² બરાબર આપણે આ વેલ્યુ મૂકીશું e²/4πε0 m. તો મિત્રો અહીં અંશનો m એટલે કે દળ અને છેદનું દળ કેન્સલ થતાં આપણને ફાઇનલી ગતિ ઉર્જાનું સૂત્ર શું પ્રાપ્ત થશે? તો e²/4 × 2 એટલે કે 8πε0. એક r² અહીં વધ્યો છે. આપણે અહીંયા જે r² કેન્સલ કર્યો એક r કેન્સલ કર્યો એટલે એક r આપણો અહીં વધ્યો છે એ r અહીં રહેશે બરાબર. એટલે v²ના સમીકરણમાં અહીં પણ આપણે rનો ઉલ્લેખ કરતાં આ જવાબ મળશે આપણને e²/8πε0 r. એટલે કે કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k બરાબર આપણે કેટલી લઈશું? e²/8πε0 r. હવે મિત્રો એક ખૂબ અગત્યની બાબતની તમે જાણકારી મેળવો. આમ તો આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે આપણે 11મા ધોરણના યંત્રશાસ્ત્રમાં એવું ભણ્યા કે કોઈપણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ગતિ કરતા પદાર્થ પાસે ગતિ ઉર્જા હોય, પદાર્થના સ્થાનના ફેરફારના કારણે તેની પાસે સ્થિતિ ઉર્જા હોય
અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કુલ ઉર્જા હોય. આપણે એ જ કોન્સેપ્ટ અહીંયા ન્યુક્લિયસની અંદર એપ્લાય કરવાનો છે. મિત્રો બરોબર ધ્યાનથી મારી વાત સાંભળો. જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોય, જો કોઈ પદાર્થ મુક્ત હોય એટલે કે કોઈપણ પ્રકારના બીજા બંધન હેઠળ ગતિ ન હોય, તો મુક્ત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન કે કોઈપણ પદાર્થ માત્ર ગતિ ઉર્જા ધરાવે. પણ અહીં આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ચોક્કસપણે પોતે એક ચોક્કસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, પણ આ ગતિ દરમિયાન પણ તેની પર પેલું ન્યુક્લિયસ દ્વારા કેન્દ્રગામી બળ લાગે છે. એટલે જાણે કે આમ લગામ કસાયેલી હોય એમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોવાથી ચોક્કસપણે તે ગતિ ઉર્જા તો ધરાવે, પણ સાથે સાથે તેની પર બંધન હોવાના કારણે તેની સ્થિતિ ઉર્જા પણ હોય. તો આપણે ભાગ 1ની અંદર વિદ્યુત સ્થિતિમાનના પ્રકરણની અંદર બે વીજભારિત કણોની સ્થિતિ ઉર્જા, વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો પણ અભ્યાસ કર્યો હતો. તો સૌથી પહેલો અગત્યનો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે સામાન્ય રીતે ગતિમાન પદાર્થ પાસે ઉર્જાનું સ્વરૂપ માત્ર ગતિ ઉર્જા જ હોય, પરંતુ અહીં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા લાગતા કુલંબીય આકર્ષણ બળના બંધન હેઠળ ગતિ કરતો હોવાના કારણે તેની પાસે ગતિ ઉર્જાની સાથે સાથે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા પણ છે. એટલે અહીં આપણે ઇલેક્ટ્રોનની જેમ ગતિ ઉર્જા શોધી E²/8πε0 × R, તેમ અહીં ઇલેક્ટ્રોન સ્થિતિ ઉર્જા પણ ધરાવે છે. તો ચાલો મિત્રો આપણે ગણીશું કે આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું છે. તો ગતિ ઉર્જાનું મૂલ્ય આપણને મળ્યું E²/8πε0 R. તેમ હવે ઇલેક્ટ્રોન પાસે રહેલી સ્થિતિ ઉર્જા કેટલી? તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. સ્થિતિ ઉર્જા જેને U વડે દર્શાવીશું તો U = આપણને મળે છે E²/4πε0 × R. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી છે? U = -E²/4πε0 R. મિત્રો જેમ મેં તમને ગતિ ઉર્જાનું સૂત્ર કઈ રીતે મળ્યું એમ સમજાયું, તેમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ ભણીએ. તો આપણે પ્રકરણ નંબર 2માં વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવ્યો હતો. જો બે વીજભારિત કણોનું તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા આપણે લખતા હતા 1/4πε0 × Q1 Q2/R. મિત્રો યાદ રાખો, જ્યારે બળ લખતા હોઈએ છીએ ત્યારે 1/R² આવે અને સ્થિતિ ઉર્જા હોય ત્યારે 1/R આવે. મિત્રો બીજો એક ખાસ ઉલ્લેખ કરું કે સ્થિતિ ઉર્જામાં સંજ્ઞા પદ્ધતિ લાગુ પડે છે. એટલે કે જો વીજભાર ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ સંજ્ઞા લાગુ પાડવી પડશે. અહીં આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. એટલે આ સમીકરણમાં બિલકુલ ધ્યાનથી સમજીએ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે U લખીએ તો U = 1/4πε0. ચલો Q1 તરીકે વીજભાર, તો ન્યુક્લિયસમાં રહેલો ધન વીજભાર છે. હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ. ફરી યાદ અપાવું કે હાઇડ્રોજનમાં 1H1 એટલે એક પ્રોટોન હોવાથી અને એક પ્રોટોનનો +E વીજભાર હોવાથી આપણે અહીંયા Q1 તરીકે ન્યુક્લિયસમાં રહેલો ધન વીજભાર +E લખ્યો. પછી આપણે વાત કોની કરીએ છીએ? ઇલેક્ટ્રોનના પરિભ્રમણની. ન્યુક્લિયસની આજુબાજુ જે આપણો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેની સ્થિતિ ઉર્જાની વાત છે. અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો હોવાથી મારે Q2 = અહીં -E ગણવું પડે. એટલે ખાસ યાદ રાખો કે સ્થિતિ ઉર્જા જ્યારે લખતા હોઈએ ત્યારે જે વીજભાર છે તે વીજભારને તેની સંજ્ઞા મુજબ જ લખવાનો. ફરી યાદ અપાવું, પ્રકરણ નંબર 2 હોય કે આ પ્રકરણ નંબર 12 હોય, જ્યારે પણ આપણે સ્થિતિ ઉર્જા લખીશું ત્યારે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં આવતો વીજભાર તેની સંજ્ઞા મુજબ આપણે લખવાનો રહેશે. Q1 તરીકે પ્રોટોનનો વીજભાર હોવાથી મેં +E લખ્યું. Q2 તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર હોવાથી મેં -E લખ્યું. બાકીની બાબત એમની એમ એટલે કે /R આવશે. હવે તમે જાણો છો તેમ E × E = E² અને આ +× રહેવાથી આપણને સ્થિતિ ઉર્જા Uનું સૂત્ર શું મળશે? તો -E²/4πε0 × R મળે. આમ મિત્રો જ્યારે પણ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે આ ઇલેક્ટ્રોન પાસે રહેલી ગતિ ઉર્જા આપણને કેટલી પ્રાપ્ત થઈ? તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું E²/8πε0 R. જ્યારે સ્થિતિ ઉર્જા આપણને પ્રાપ્ત થઈ -E²/4πε0 R. હવે મિત્રો આપ એ પણ બહુ જ સારી રીતે જાણો છો
કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ બંનેનો સરવાળો આપણને કુલ ઉર્જા આપશે। મિત્રો, આને લગતી ચર્ચા તમે અગાઉ 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં ઉપગ્રહની બંધન ઉર્જામાં પણ કરી ચૂક્યા છો। ત્યાં આગળ પણ આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા દ્વારા કુલ ઉર્જા પ્રાપ્ત કરી હતી। અને મિત્રો, તમે એ પણ બહુ સારી રીતે જાણો છો કે જ્યારે આપણે કુલ ઉર્જાનો સરવાળો કરીએ અને જો એ ઉર્જા આપણને ઋણ મળે તો ઋણ પ્રકારની કુલ ઉર્જાને આપણે બંધન ઉર્જા તરીકે ઓળખીશું, એટલે કે આ ઉર્જાથી આપેલો પદાર્થ બંધાયેલો છે। મિત્રો, તમે બહુ સારી રીતે જાણો છો કે આપણી પૃથ્વી સૂર્યથી જકડાયેલી છે। એનું કારણ એ છે કે આપણી ટોટલ બંધન ઉર્જા એ ઋણ મળે છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે પ્રકરણ નંબર 8 ગુરુત્વાકર્ષણમાં કરી ચૂક્યા છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા ગણતરી દ્વારા કુલ ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ। તો આપણા ન્યુક્લિયસમાં હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા હાઇડ્રોજનની હવે કુલ ઉર્જા કેટલી? તો કુલ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો તે મુજબ કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, કુલ ઉર્જાને આપણે E સંજ્ઞા વડે દર્શાવીએ તો કુલ ઉર્જા E બરાબર આપણને સૂત્ર મળશે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ આપ જાણો છો તે પ્રમાણે સૂત્ર શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U। ચાલો મિત્રો, આપણે ગતિ ઉર્જાની વેલ્યુ કેટલી મેળવેલી છે? તો ગતિ ઉર્જા જાણો છો તે પ્રમાણે E સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર। સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણું ઋણ હતું માઇનસ E સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર। ચાલો મિત્રો, આનો લસા લઈશું તો 8 પાઈ એપ્સાઇલોન 0 આર અને 4 પાઈ એપ્સાઇલોન 0 આરમાં લસા શું આવશે? 8 પાઈ એપ્સાઇલોન 0 આર। આ લસા લઈએ તો અહીં પદ મળશે E, અહીં છેદમાં 4 હોવાથી અહીં 8 વડે ગુણાય એટલે અહીં મળશે આપણને કિંમત 2E સ્ક્વેર, 4 ગુણ્યા 2 એટલે E સ્ક્વેર માઇનસ 2E સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સાઇલોન 0 આર આપણને આ સૂત્ર મળે। મિત્રો, આપ જાણો છો E સ્ક્વેર માઇનસ 2E સ્ક્વેર એટલે આપણને કુલ ઉર્જા E મળશે માઇનસ E સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર। મિત્રો, અહીં આપણને જે કુલ ઉર્જા પ્રાપ્ત થઈ તે ઋણ હોવાના કારણે આ પ્રકારની ઉર્જાને આપણે બંધન ઉર્જા તરીકે ઓળખીશું। જ્યારે પણ કુલ ઉર્જા આપણને ઋણ પ્રાપ્ત થાય ત્યારે એ પ્રકારની ઉર્જાને આપણે બંધન ઉર્જા તરીકે સ્વીકારીએ છીએ। મિત્રો, આ બંધન ઉર્જાને ધ્યાનમાં લઈ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ નંબર 12.3 ગણવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, ધ્યાનથી જુઓ ઉદાહરણ નંબર 12.3। મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 420 ઉપર આપેલું ઉદાહરણ નંબર 12.3 જુઓ। પ્રાયોગિક રીતે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા। મિત્રો, ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે કોન્સેપ્ટ આવો થયો। આપણે બંધન ઉર્જાની અંદર એવું સમજ્યા કે બંધન ઉર્જા ઇલેક્ટ્રોનને બાંધી રાખવાનું કામ કરે છે। આ પરમાણુનું ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન જકડાયેલો છે। જો તમારે આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો એની પાસે જેટલી પણ બંધન ઉર્જા છે તેટલી ઉર્જા આપણે બાહ્ય ઉર્જા તરીકે આપવી પડે। અહીં આ દાખલામાં એવું કહેવામાં આવ્યું છે કે હાઇડ્રોજનમાં રહેલા ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે તમારે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડશે। મિત્રો, ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે। તમે બહુ સારી રીતે જાણો છો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો ખરેખર એસઆઈ એકમ કયો આવે? તો 11મા ધોરણમાં ભણી ગયા, ઉર્જાનો એસઆઈ એકમ જૂલ આવે। ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો સૌથી નાનો એકમ છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ। તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને આપણે જો જૂલમાં રજૂ કરીએ તો 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19। મિત્રો, સાથે સાથે આ બંધન ઉર્જા હોવાથી આપણે એને ઋણ ગણીશું એટલે -13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 અને સાદુરૂપ આપતા આ ઉર્જા આપણને લગભગ 2.2 ગુણ્યા 10⁻19 જૂલ જેટલી પ્રાપ્ત થાય છે। એટલે ટોટલ ઉર્જા આપણી 2.2 ગુણ્યા 10⁻19 જૂલ જેટલી ઉર્જા આપણે બહારથી આપીએ તો આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર નીકળે। હવે પ્રશ્ન એ છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી આપણે કરવી છે। તો મિત્રો, ઉર્જા ઉપરથી આપણે
આ કુલ ઉર્જા બંધન ઉર્જાના સૂત્રો પરથી કક્ષાની ત્રિજ્યા પહેલાં શોધીએ. તો હમણાં આપણે સમજ્યા તે પ્રમાણે કુલ ઉર્જાનું સૂત્ર શું છે? તો -E² અપોન 8πε0 ઇન્ટુ r. આ સમીકરણ ઉપરથી આપણે કક્ષાની ત્રિજ્યા આરને જો સૂત્ર કરતા બનાવીશું તો r ઇઝ ઇક્વલ ટુ -E² અપોન 8πε0 ઇન્ટુ ઈ સૂત્ર મળે. મિત્રો ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. આપ સારી રીતે જાણો છો એની વેલ્યુ 1.6 × 10⁻19 વર્ગ 8 પાઈ 3.14 એપ્સાઇલોન જેવી વેલ્યુ અને ઈ બરાબર કુલ ઉર્જાની વેલ્યુ મૂકતા અને માઇનસ માઇનસ કેન્સલ થશે અને આ રીતે આપણે ત્રિજ્યા શોધીએ તો એનો જવાબ આપણને મળે છે 5.3 × 10⁻11 મીટર. તો મિત્રો આ પ્રમાણે તમે કક્ષાની ત્રિજ્યા આર પણ શોધી શકો છો. હવે પ્રશ્ન છે બીજો કે વેગ શોધવો. તો વેગ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? તો તમે જાણો છો કે વેગનું સૂત્ર કયું મળી શકે આપણને? તો કુલ ઉર્જાના સૂત્રો ઉપરથી વેગ v બરાબર સૂત્ર મેળવી શકાય E/વર્ગમૂળમાં 4πε0 m ઇન્ટુ r. m એટલે અહીંયા ગતિમાન કણનું દળ, અહીં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોવાથી આપણે ઇલેક્ટ્રોન દળ મૂકીશું અને સાદરૂપ આપીશું તો આપણને ઇલેક્ટ્રોનનો વેગ પ્રાપ્ત થશે 2.2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એટલે મિત્રો ઇલેક્ટ્રોનના કક્ષાની ત્રિજ્યા અને તેનો વેગ કેટલો છે તે આપણે આ ગણતરી ઉપરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ચાલો મિત્રો હવે પરમાણુ વર્ણપટના વિષયની ચર્ચાઓ આપણે શરૂ કરીએ. જેવી રીતે જુદી જુદા તત્વોની અંદર આપણને અલગ અલગ તેના દળ અને કક્ષા દળ અનુસાર તેની કક્ષાની અલગ અલગ ત્રિજ્યાઓ પ્રાપ્ત થાય છે અને પરમાણુનો એક જે વિશિષ્ટ ગુણધર્મ છે કે એ ચોક્કસ પ્રકારની ઉર્જાઓનું ઉત્સર્જન કરે છે. એવું જોવામાં આવ્યું કે દરેક પરમાણુ પોતાના ગુણધર્મ અનુસાર નિશ્ચિત આવૃત્તિની જ તરંગ લંબાઈ ધરાવતા પરમાણુ વર્ણપટનું ઉત્સર્જન કરે છે. તો એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી જે જુદી જુદી તરંગ લંબાઈઓનો સમૂહ છે તેને જે તે તત્વના પરમાણુ વર્ણપટ તરીકે ઓળખી શકાય. મિત્રો વિજ્ઞાન શિક્ષક બામરે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુમાં દ્રશ્ય વિભાગમાં એક ચોક્કસ પ્રકારની શ્રેણી શોધી કાઢી કે જેની તરંગ લંબાઈ એક સામાન્ય સૂત્ર દ્વારા આપી શકાતી હતી જેને આપણે બામર શ્રેણી તરીકે ઓળખીશું. મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં જુદા જુદા ઉર્જા સ્તરોની અંદર વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ઉર્જા સ્તરોમાં આપણને વિવિધ પ્રકારની શ્રેણીઓ પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા કે વિદ્યુતચુંબકીય વર્ણપટમાં જુદા જુદા વિભાગમાં અલ્ટ્રાવાયોલેટ વિભાગ, દ્રશ્ય વિભાગ, ઇન્ફ્રારેડ પારજાંબલી વિભાગ આપણને પ્રાપ્ત થાય છે. એવા અલગ અલગ વિભાગો ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત વિભાગ, પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિભાગ અને દ્રશ્ય વિભાગ. તો હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈ જુદા જુદા વિભાગોમાં આપણને કઈ કઈ વર્ણપટ શ્રેણીઓ આપણને પ્રાપ્ત થાય છે તેના વિશેની ચર્ચા કરીએ. તો જો આપણે પરમાણુ વર્ણપટ ખરેખર શોધાઈ હતી સૌથી પહેલાં દ્રશ્ય વિભાગમાં બામર શ્રેણી, પણ જો આપણે ઉર્જા અનુસાર ગણતા જઈએ તો સૌથી પહેલી શ્રેણીમાં આવશે પાશ્ચન શ્રેણી, સૌથી પહેલાં લાયમન શ્રેણી આવશે, ત્યાર પછી આવશે બામર શ્રેણી, ત્યાર પછી પાશ્ચન, ત્યાર પછી બ્રેકેટ અને ફંડ શ્રેણી આપણને પ્રાપ્ત થશે. મિત્રો આ શ્રેણીનો અર્થ એવો થાય છે કે ચોક્કસ તરંગ લંબાઈનો સમૂહ એક ચોક્કસ જ પ્રકારના સૂત્ર દ્વારા આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. તો હાઇડ્રોજન પરમાણુમાં પ્રાપ્ત થતી પરમાણુ વર્ણપટ શ્રેણીઓ કયા ચોક્કસ સમીકરણ અનુસાર રજૂ કરી શકાય તે આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો હાઇડ્રોજન પરમાણુમાં સૌથી પહેલાં આપણને જે શ્રેણી પ્રાપ્ત થાય છે તે શ્રેણીનું નામ છે લાયમન શ્રેણી. મિત્રો લાયમન શ્રેણીમાં જે શ્રેણી તરંગ લંબાઈઓ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે એક ચોક્કસ પ્રકારના સૂત્રથી વ્યાખ્યાયિત કરીશું 1/λ. મિત્રો બુકમાં લખેલું નથી પણ આપણે દાખલાઓમાં અલગ પાડવા માટે જ્યારે લાયમન શ્રેણી હોય ત્યારે એલનો ઉલ્લેખ કરીશું. 1/λ L ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ 1/1² માઇનસ 1/n². આ સમીકરણ અનુસાર આપણે વ્યાખ્યાયિત કરીશું. જ્યાં n બરાબર જે કક્ષામાંથી ઇલેક્ટ્રોન આવે છે તે કક્ષાનો નંબર. હવે અહીં કે n ક્યાંથી શરૂ થાય? તો મિત્રો ધ્યાન રાખવાનું કે અહીં જે નંબર આપ્યો છે કક્ષા કયા કક્ષામાં આવે છે તે નંબર છે અને n ક્યાંથી આવે છે તે.
તો ઇલેક્ટ્રોન આપમેળે હંમેશા ઉપરની કક્ષકમાંથી જ નીચેની કક્ષામાં આવી શકે. કોઈ દિવસ ઇલેક્ટ્રોન એકનો ઇલેક્ટ્રોન આપમેળે બેમાં ન જાય. પહેલા માળવાળો વ્યક્તિ બીજા માળમાં આપમેળે ન જાય, પણ બીજા માળમાંથી અગાસીમાંથી પડેલો વ્યક્તિ આપમેળે નીચે આવી શકે એવો અર્થ અહીંયા કરીએ તો એનની વેલ્યુ અહીંયા શરૂ થશે 2 થી શરૂ કરી 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટિવ. મિત્રો આ વાત આપણે બરાબર ધ્યાનથી સમજીએ. સૌપ્રથમ તો ગણતરીમાં આવું આપણે વિચારી શકીએ કે ન્યુક્લિયસની અંદર માની લો કે આ ન્યુક્લિયસ છે, તો એની સૌથી પહેલી કક્ષક જેને આપણે ક્વોન્ટમ નંબર n બરાબર 1, કક્ષા નંબર n બરાબર 1 કહીશું. ત્યાર પછીની કક્ષક જેને આપણે n બરાબર 2 નંબરની કક્ષા કહીશું. ત્યાર પછી n બરાબર 3 નંબરની કક્ષક. ત્યાર પછી n બરાબર 4 નંબરની કક્ષક. આવી વિવિધ કક્ષકો વિચારીએ. મિત્રો લાયમન શ્રેણીમાં ક્યારે પ્રાપ્ત થાય? તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન ઉપલી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન n બરાબર 1 નંબરની કક્ષકમાં સંક્રાંતિ કરે. એટલે કે હવે આપમેળે સંક્રાંતિ કરવું એટલે આપમેળે ઇલેક્ટ્રોનનું ઉપલી ઉર્જામાંથી નીચલી કક્ષકમાં, નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવવું. તો 2માં રહેલો ઇલેક્ટ્રોન 1માં આવે તો આપણને લાયમન શ્રેણીની પ્રથમ રેખા પ્રાપ્ત થાય. એવી રીતે 3 વાળો ઇલેક્ટ્રોન પણ 1માં આવી શકે, 4 વાળો ઇલેક્ટ્રોન પણ 1માં આવી શકે અને સો ઓન. તમે સમજો, લાયમન શ્રેણીમાં આપણને તરંગ લંબાઈનો ચોક્કસ જ સૂત્ર દ્વારા કેમ પ્રાપ્ત થાય છે? તો લાયમન શ્રેણીમાં આપણે એવું નક્કી કરી ચૂક્યા છીએ કે લાયમન શ્રેણી ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 કક્ષકમાં આવે. અને n બરાબર 1 કક્ષકમાં કયા કયા ઇલેક્ટ્રોન આવી શકે? તો 1ની ઉપરની કક્ષકો એટલે કે 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ. આ કક્ષકો આપણે અનંત સુધી વિસ્તારેલી છે. બરાબર મિત્રો? એટલે એટલા જ માટે એનું તરંગ લંબાઈનું સૂત્ર આપણે એક સામાન્ય સૂત્ર દ્વારા રજૂ કર્યું કે લાયમન શ્રેણીમાં પ્રાપ્ત થતી તરંગ લંબાઈ 1/λL = r, જેને રીડબર્ગનો અચળાંક કહેવાય, જેનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ લઈશું. આ કક્ષાનો નંબર છે મિત્રો, એ પણ સમજવા જેવું છે. નંબરને કોઈ એકમ ના હોય એટલે રીડબર્ગના અચળાંકનું હું એકમ શું બોલું છું? મીટર ઇન્વર્સ. કેમ? કારણ કે તરંગ લંબાઈનો એકમ મીટર છે. અહીંયા 1/λ છે એટલે 1/મીટર, તો આનો એકમ મીટર ઇન્વર્સ થાય. તો આ બાજુ આ તો સંખ્યા છે એટલે આ એકમ રહિત છે, એટલે રીડબર્ગના અચળાંકનો એકમ શું હોવો જોઈએ? મીટર ઇન્વર્સ. તો જ પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ બંને બાજુ સાચું પડશે. એટલે રીડબર્ગના અચળાંકનો એકમ આપણે શું ગણવાનો છે? મીટર ઇન્વર્સ. કારણ કે આ બાજુ 1/λ એટલે કે 1/મીટર હોવાના કારણે એ એકમ મીટર ઇન્વર્સ બનશે. મિત્રો લાયમન શ્રેણીમાં બધા જ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવ્યા? 1માં. એટલે આ 1² તો ફિક્સ થયો. ક્યાંથી આવ્યા? તો અહીંયા n આવશે. ભાઈ 1 કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? તો તમે જુઓ 2માંથી પણ આવ્યો, 3માંથી પણ આવ્યો, અપ ટુ ઇન્ફિનિટિવ આવ્યો. એટલે આપણે અહીંયા એની વેલ્યુ શું લખી છે? 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, અપ ટુ ઇન્ફિનિટિવ હોઈ શકે. મિત્રો તમે n કયો મૂકો છો તે પ્રમાણે તમને લાયમન શ્રેણીનો નંબર મળશે. જેમ તમે n બરાબર 2 મૂકો છો તો n બરાબર 2 મૂકવાથી આપણને લાયમન શ્રેણીની પ્રથમ રેખા મળી 2 થી 1. પછી તમે n બરાબર 3 મૂકો છો તો 3માંથી 1માં આવે તો આ તમારી પહેલી રેખા હતી. તો 3માંથી 1માં આવો એટલે બીજી રેખા, 4માંથી 1માં આવો તો ત્રીજી રેખા. આવી રીતે તમને લાયમન શ્રેણીની પહેલી, બીજી, ત્રીજી, ચોથી રેખા મળે. મિત્રો યાદ રાખવાનું કે લાયમન શ્રેણીની પહેલી રેખા માટે n બરાબર 2 થી, કારણ આપણે 2 થી શરૂ કરીએ છીએ. જો લાયમનની ત્રીજી રેખા તમને કીધી હોય તો કયો નંબર આવે? તો ત્રીજી રેખાનો મતલબ થયો આ પહેલી છે, આ બીજી છે અને આના પછી 4 એ ત્રીજી રેખા થઈ. તો તમને ત્રીજી રેખા કીધી હોય તો અહીંયા તમારે એની વેલ્યુ 4 મૂકવાની રહેશે. મિત્રો આની સાથે એક બીજો સરસ અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે તરંગ લંબાઈ 1/λ બરાબર સૂત્ર છે r × 1/1² - 1/n². અહીંયા n બાદ બાકીમાં છે. બાદ કરવું એટલે ઓછું કરવું. તમે જેટલું ઓછું બાદ કરશો એટલું તમને અહીંયા લેમ્બડા કેવું મળશે? મહત્તમ, મોટી તરંગ લંબાઈ. જો તમને અહીંયા લેમ્બડા મેક્સિમમ પૂછ્યું હોય, યાદ રાખો મિત્રો બરોબર, આ પ્રશ્નો ખાસ પરીક્ષામાં અને કોમ્પિટિટિવ લેવલે પૂછાય છે. લેમ્બડા મેક્સિમમ માટે તમારે n કેવો પસંદ કરવાનો છે? મિનિમમ. લેમ્બડા મેક્સિમમ માટે n આપણે પસંદ કરીશું મિનિમમ. જો હું તમને પ્રશ્ન પૂછું કે લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધો, તો લાયમન શ્રેણી મહત્તમ તરંગ લંબાઈ માટે તમારે nની કિંમત લઘુત્તમ એટલે કે 2 પસંદ કરવી પડે. અને એનાથી ઉલટું, જો આપણે લેમ્બડા મિનિમમ પસંદ કરવાનો છે, લેમ્બડા મિનિમમ જોઈએ છે, તો તમારે n મેક્સિમમ લેવો પડશે અને nની મેક્સિમમ વેલ્યુ ઇન્ફિનિટી છે. જ્યારે તમે ઇન્ફિનિટી કોઈપણની વેલ્યુ મૂકો ત્યારે તમને એ શ્રેણીની તરંગ લંબાઈ લઘુત્તમ મળશે. હવે દરેક શ્રેણીમાં જ્યારે n આવશે
શ્રેણી ચાહે લાઇમન હોય, બામર હોય, પાસ્શન હોય, બધામાં એનની વધુમાં વધુ કિંમત તો ઇન્ફિનિટી છે. એટલે દરેકની અંદર લઘુત્તમ તરંગલંબાઈ જો તમને પૂછવામાં આવશે તો દરેક લઘુત્તમ તરંગલંબાઈ માટે એન કેટલો મળશે આપણને? ઇન્ફિનિટી. બરાબર, એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. તો મિત્રો, લાઇમન શ્રેણીના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરી એ જ ચર્ચા તમે દરેક શ્રેણીમાં લાગુ પાડી શકો. ખાસ નોંધો કે લાઇમન શ્રેણીમાં આપણો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવી રહ્યો છે? n બરાબર 1 કક્ષકમાં. એટલે આ સમીકરણમાં 1/1² આવ્યું અને n ક્યાંથી શરૂ થયો? આ પછીની કક્ષકમાંથી, એટલે 1 પછીની કક્ષક 2 થી. જો આ જ વસ્તુ તમે બામર શ્રેણી માટે લખવા માટે જાઓ તો બામર શ્રેણીમાં આ જ સૂત્ર આપણને શું જોવા મળે? તો મિત્રો, બામર શ્રેણીની ચર્ચા કરીએ તો હવે કક્ષક આ રીતે બને. બામર શ્રેણીમાં મિત્રો, બામર શ્રેણી આપણને n બરાબર 2 કક્ષકના સંક્રાંતિથી મળે. જો આ ઇલેક્ટ્રોન n બરાબર 2માં સંક્રાંતિ કરે, મતલબ કે આ રીતે 2માં ઇલેક્ટ્રોન કોણ આવી શકશે? તો 1 વાળો આપમેળે 2માં ન જાય, એટલે 3 વાળો 2માં આવે, 4 વાળો ઇલેક્ટ્રોન આવે અપ ટુ ઇન્ફિનિટી. તો આપણને બામર શ્રેણી મળે. એટલે મિત્રો, હવે આના પરથી તમે વિચારી શકો કે બામર શ્રેણી માટે આપણને લઘુત્તમ તરંગ લંબાઈનું સૂત્ર શું મળશે? 1/λb, b ફોર બામર, ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/ ક્યાં આગળ ઇલેક્ટ્રોન આવ્યો? બીજી કક્ષકમાં, એટલે 1/2². અને ક્યાંથી આવ્યો? તો n કક્ષકમાંથી, એટલે 1/n². બોલો હવે અહીંયા n ક્યાંથી શરૂ થાય? સ્વાભાવિક છે કે જે હોય તેની ઉપરની કક્ષકમાંથી. એટલે અહીં n બરાબર 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી આવે. એટલે મિત્રો સમજો, જો તમને લાઇમન શ્રેણીની પ્રથમ રેખા પૂછવામાં આવે તો લાઇમન શ્રેણીની પ્રથમ રેખા માટે nની વેલ્યુ કેટલી આવે? 2. પણ એના સામે જો હું બામર શ્રેણીની પ્રથમ રેખા પૂછું છું તો બામર શ્રેણીની પ્રથમ રેખામાં n 3થી શરૂ થાય. એટલે બામર શ્રેણીની પ્રથમ રેખા માટે તમારે n 3 મૂકવું પડે. મિત્રો, બામર શ્રેણીની લેમડા મિનિમમ માટે, લેમડા મેક્સિમમ માટે n 3 આવશે, જ્યારે લેમડા મિનિમમ માટે તમારે ઇન્ફિનિટી મૂકવાનું. તો આ જ રીતે તમે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ વ્યાખ્યાયિત કરી શકો. લાઇમન પછી બામર, બામર પછી મિત્રો, બામર શ્રેણી એ દ્રશ્ય વિભાગમાં મળે છે. લાઇમન શ્રેણી આપણને અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે. બાકીની 3 શ્રેણીઓ પાસ્શન, બ્રેકેટ અને ફંડ શ્રેણી. પાસ્શન શ્રેણી આપણે લઈએ તો પાસ્શન શ્રેણીની તરંગ લંબાઈ આપણને મળશે લેમ્બડા p ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/3² માઇનસ 1/n². જો n બરાબર 1માં સંક્રાંતિ થઈ તો લાઇમન, n બરાબર 2માં સંક્રાંતિ થઈ તો બામર, n બરાબર 3માં સંક્રાંતિ થઈ તો પાસ્શન શ્રેણી. અને એનું સૂત્ર આપણને મળે છે 1/λp ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/3² માઇનસ 1/n². સ્વાભાવિકપણે બોલો અહીંયા n ક્યાંથી શરૂ થશે? સાચું છે, 4થી શરૂ થાય, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. ત્યાર પછીની શ્રેણી આપણને મળે છે બ્રેકેટ શ્રેણી. 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/4² માઇનસ 1/n². અહીં n તમારો 5થી શરૂ થશે અને છેલ્લી ફંડ શ્રેણી એ 5મા કક્ષકમાં સંક્રાંતિથી મળે r ઇન્ટુ 1/5² માઇનસ 1/n². અને ત્યાં આગળ nની વેલ્યુ આપણે 6થી શરૂ કરવાની છે. મિત્રો, આ પ્રકારની શ્રેણીઓ આપણને હાઇડ્રોજન પરમાણુની અંદર અલગ અલગ રીતે જોવા મળે છે. તો મિત્રો, આ થઈ હાઇડ્રોજન પરમાણુમાં જોવા મળતી જુદી જુદી વર્ણપટ શ્રેણી. મિત્રો, યાદ રાખો, લાઇમન શ્રેણી આપણને વધારે ઉર્જા આપે છે. એનું કારણ એ છે કે n બરાબર 1 કક્ષકમાં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે n બરાબર 1 કક્ષક ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષક છે. એમાં ઉર્જાનું પ્રમાણ સૌથી વધારે છે. આપણે આગળના લેક્ચરની અંદર એની ગણતરી કરીશું કે n બરાબર 1 કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની બંદર ઉર્જા 13.6 છે. તમે જેવા n બરાબર 1માંથી n બરાબર 2માં જાઓ તો ઉર્જા માત્ર 3.4 થાય છે અને 100 ઓન આગળ જતાં ઘટતી જાય છે. એટલે n બરાબર 1ની સંક્રાંતિમાં સૌથી વધારે ઉર્જાનું ઉત્સર્જન થતું હોવાના કારણે ત્યાં આગળ આપણને સૌથી વધારે પ્રચંડ ઉર્જા ધરાવતો વર્ણપટ મળે. એટલે એ ઉર્જા વધુ હોવાથી આપણે એને અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મૂકીશું. તો મિત્રો, ખાસ યાદ રાખો, MCQમાં પણ પ્રશ્નો પૂછી શકાય કે હાઇડ્રોજન પરમાણુમાં મળતી જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ પૈકીની લાઇમન શ્રેણી નીચેનામાંથી કયા વિભાગમાં પ્રાપ્ત થાય છે? વિકલ્પો આપણને આપ્યા હોય અલ્ટ્રાવાયોલેટ વિભાગ, દ્રશ્ય વિભાગ, ઇન્ફ્રારેડ વિભાગ અને માઇક્રોવેવ વિભાગ. તો આપણે એમાંથી વિકલ્પ પસંદ કરવાનો અલ્ટ્રાવાયોલેટ વિભાગ. હવે n બરાબર 1માં પ્રચંડ ઉર્જા હોવાથી આપણને લાઇમન શ્રેણી
અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળી। જો n બરાબર 2માં જઈએ તો મેં તમને ગણાવ્યું તેમ કે 13.6માંથી આપણે ગણતરીથી જોઈશું માત્ર ઉર્જા 3.4 થઈ જાય છે। એનો અર્થ એ થયો કે બામણ શ્રેણી બહુ જ ઓછી ઉર્જા ધરાવે, એટલે અલ્ટ્રાવાયોલેટ કરતાં ઓછી ઉર્જાનું સ્તર આપણું દ્રશ્ય વિભાગ છે, એટલે બામણ શ્રેણી આપણને દ્રશ્ય વિભાગમાં મળે। અને દ્રશ્ય વિભાગ કરતાં પણ વધારે ઓછી ઉર્જા એ ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિભાગમાં છે। બાકીની 3 શ્રેણીઓની ઉર્જા એ પારરક્ત વિભાગની ઉર્જા સાથે સુસંગત હોવાથી પાષાણ બ્રેકેટ કે ફંડ શ્રેણી કે ફૂંડ શ્રેણી આપણે જોઈએ તો એ આપણને વિદ્યુત ચુંબકીય વર્ણપટના પારરક્ત વિભાગ એટલે કે ઇન્ફ્રારેડ વિભાગમાં પ્રાપ્ત થશે। મિત્રો, અહીંથી પણ આપણને પરીક્ષામાં 1 માર્કનો MCQ આ મુજબનો પૂછી શકાય, એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। ચાલો મિત્રો, હવે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખતા એકાદ બે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ પરમાણુ વર્ણપટ ઉપરથી। ચાલો તમારી ચોપડીની અંદર સ્વાધ્યાયનો એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ કે જે આપણને આ પ્રશ્ન સમજાવે છે। મિત્રો, અહીં હું તમને એ પ્રશ્ન બતાવી રહ્યો છું, એ આપણે ધ્યાનથી સમજીએ। મિત્રો, આપણા સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે, તે આપણે અહીંયા ધ્યાનથી જોઈએ કે વર્ણપટ રેખાઓની પાષાણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે। મિત્રો, આપણે લેમ્બડા મિનિમમ શોધવો છે। હાઇડ્રોજન વર્ણપટની પાષાણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ? નાનામાં નાની તરંગ લંબાઈ આપણે લેવાની છે। જો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પૂછી હોય તો લેમ્બડા મિનિમમ માટે n આપણે કેવો લેવાનો છે? મેક્સિમમ। તો ચાલો એની આપણે ગણતરી કરીશું। સ્વાધ્યાયનો 12.3 નંબરનો પ્રશ્ન। સ્વાધ્યાયના 12.3 નંબરના પ્રશ્નમાં આપણને લાયમન પાષાણ શ્રેણી માટેની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પૂછી છે। ચલો મિત્રો, પાષાણ શ્રેણી માટે તરંગ લંબાઈનું સૂત્ર બોલો। 1/λ બરાબર પાષાણ એટલે ત્રીજા નંબરની શ્રેણી છે, એટલે r ઇન્ટુ 1/3² માઇનસ 1/n² કહી શકીએ। અહીંયા સૂત્રમાં વેલ્યુ લખવાની, જ્યાં n ક્યાંથી શરૂ થશે તો n શરૂ થશે 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ। 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ આ રીતે આપણે દર્શાવી શકીએ। હવે મેં હમણાં તમને કીધું તે પ્રમાણે લેમ્બડા મિનિમમ જોઈએ છે, તો આપણે અહીંયા વર્ણનમાં લઈશું કે લેમ્બડા મિનિમમ માટે આપણે n કેવો લઈશું? મેક્સિમમ। n કેવો જોઈશે? મેક્સિમમ। અને મેક્સિમમ બરાબર આપણે વેલ્યુ મૂકીશું ઇન્ફિનિટિવ। તો લાયમન શ્રેણી માટે અહીંયા લેમ્બડા મિનિમમ થયો, તો લેમ્બડા મિનિમમ હોવાના કારણે n આપણને પ્રાપ્ત થશે। લેમ્બડા મિનિમમ માટે n આપણને પ્રાપ્ત થશે r ઇન્ટુ 1/3² માઇનસ 1/n²। તો n બરાબર આપણે અહીંયા ઇન્ફિનિટી મૂકીએ। વિચારો બોલો મિત્રો, 1/∞ મૂકીએ તો શું થશે? તો 1/∞નો સ્ક્વેર। મિત્રો, અહીં આપણે એ સમજીશું કે 1/0 બરાબર ઇન્ફિનિટિવ છે, તો 1/∞ બરાબર 0 થાય, એટલે આ વેલ્યુ આપણી 0 થઈ જશે। એટલે 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આપણને શું પ્રાપ્ત થશે? r ઇન્ટુ 1/9 - 0। આ પદને હું ઉલટાવીને લખું તો હવે આપણને સૂત્ર શું જોવા મળે? તો મિત્રો, આ પદને આપણે ઉલટાવીએ તો લખી શકાશે આ મુજબનું, લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 9/r। હવે આપણે આરની વેલ્યુ મૂકીએ તો શું થશે? 1.097 બરાબર, 1.097 ગુણ્યા 10⁻⁷। અને મિત્રો, તમે જો આનું સાદરૂપ આપશો તો તમને લઘુત્તમ તરંગ લંબાઈ 820 ગુણ્યા 10⁻⁹ મીટર, એટલે કે 820 નેનોમીટર, NS એટલે નેનોમીટર તરીકે લઈએ તો 820 નેનોમીટર આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો, આ વાત થઈ લઘુત્તમ તરંગ લંબાઈની। મિત્રો, હવે આ જ પ્રશ્નમાં ધારો કે આપણે મહત્તમ તરંગ લંબાઈ શોધવી છે। પાષાણ શ્રેણીમાં મારે લેમ્બડા મેક્સિમમ શોધવો છે, તો લેમ્બડા મેક્સિમમ માટે આપણે n કેવો પસંદ કરીશું? મિનિમમ। તો ચાલો એ પ્રમાણે ગણતરી કરીએ। પાષાણ શ્રેણી માટે આપણે 1/λ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ સૂત્ર ગણ્યું છે 1/3² માઇનસ 1/n², અને અહીં nની વેલ્યુ શરૂ થાય છે 4 થી 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ। હવે
अगाऊ मैं कीधुं ए प्रमाणे जो आपने लेमडा मैक्सिमम पूछवामां आवे, आ प्रश्न बदलीने पूछवामां आवे, जो लेमडा मैक्सिमम होय तो लेमडा मैक्सिमम माटे एन आपणे मिनिमम पसंद करीशुं, एटले एन नी वेल्यू मूकवी पड़शे अहीं 4। हवे ए प्रमाणे जो आपणे गणतरी करीशुं तो 1 लेमडा मैक्सिमम लाइमन आ पाषाण श्रेणी माटे छे, तो 1 लेमडा मैक्सिमम बराबर r इंटू 1/3 स्क्वेर माइनस 1/4 स्क्वेर आपने प्राप्त थाय। हवे ए प्रमाणे सादरूप आपीए तो वेल्यू शुं थशे, तो r इंटू 1/3 स्क्वेर, तो 3 स्क्वेर एटले 1/9 અને माइनस 1/16 आम थशे। 9 16 नो आपणे लसा 16 लईए तो अहींया वेल्यू आपने केटली मळशे 16 - 9 बराबर। ए संदर्भमां आपणे सादरूप आपी शकीए અને તમે લેમડા મેક્સિમમની કિંમત આ સાદરૂપ દ્વારા પણ શોધી શકો છો બરાબર મિત્રો। તો આ સાદરૂપનો ઉપયોગ કરીને પણ તમે કોઈ પણ શ્રેણી માટે મિત્રો અહીં આપણને ટેક્સ્ટબુકમાં પાષાણ શ્રેણી પૂછેલી છે, પણ પરીક્ષામાં તમને પાષાણની જગ્યાએ લાઇમન પૂછેલી હોય, બામર પૂછેલી હોય તો જે તે શ્રેણીના आ नंबर ने अनुरूप तमारे लेमडा मैक्सिमम और मिनिमम दरेक में लेमडा मिनिमम माटे तमारे एन इन्फिनिटिव ज मूकवानुं रहेशे, पण लेमडा मैक्सिमम माटे एन नी तमने जुदी जुदी वेल्यूओ प्राप्त थशे ते तमारे खास ध्यान में राखवानुं रहेशे। तो मित्रों आपणे परमाणु वर्णपट श्रेणीनो उपयोग करी अने आ प्रकारे कोईपण प्रकारनी श्रेणी में प्राप्त थती जुदी जुदी प्रकारनी तरंग लंबाईओ शोधी शकीए। चालो स्वाध्यायनो 12.4 नंबरनो प्रश्न जोईए। ते पण आ ऊर्जाना तफावत उपर ज छे। ज्यारे कोईपण परमाणु वर्णपटमां ऊर्जा होय तो ए ऊर्जानो केटलो तफावत छे ते पण तमे अहींया शोधी शको। 12.4 नंबरनो प्रश्न पहला आपणे 12.5 नंबरनो प्रश्न पहला जोईए। हाइड्रोजन परमाणुनी धरा स्थितिमां आपणे ऊर्जा आपी छे -13.6 इलेक्ट्रॉन वोल्ट। तो आ अवस्थामां इलेक्ट्रॉननी गति ऊर्जा आपणे शोधवी छे अने स्थिति ऊर्जा। तो मित्रों आपणे हमणां गति ऊर्जानुं सूत्र प्राप्त कर्युं कि गति ऊर्जा केटली होय। तो मित्रों एक सरस समझवा जेवी वस्तु है, हूँ 3 सूत्रों अहींया तमने समझावी दऊं। तो गति ऊर्जानुं सूत्र आपणे शुं प्राप्त कर्युं हतुं, E²/8 पाई एप्सिलॉन 0 r। मित्रों आपणे अगाऊ नहीं चर्चा में गति ऊर्जानुं सूत्र प्राप्त कर्युं अने ए गति ऊर्जानुं सूत्र आपणे मळ्युं हतुं E²/8 पाई एप्सिलॉन 0 r। मित्रों स्थिति ऊर्जा केटली प्राप्त थई हती, तो स्थिति ऊर्जानुं सूत्र हतुं -E²/4 पाई एप्सिलॉन 0 r। अने मित्रों आना उपरथी आपणे ज्यारे कुल ऊर्जा प्राप्त करी त्यारे कुल ऊर्जा ईनुं सूत्र शुं आपणे मळ्युं हतुं, तो -E²/8 पाई एप्सिलॉन 0 r। मित्रों आ 3 ऊर्जाओं उपरथी आपणे एक सरस मजानुं रिलेशन मेळवी शकीए। जो तमे आ 2 सूत्र देखो, पहलुं अने छेल्लुं, गति ऊर्जानुं मूल्य शुं बतावेलुं छे, E²/8 पाई एप्सिलॉन 0 r। ज्यारे कुल ऊर्जानुं सूत्र आपने शुं बतावेलुं छे, -E²/8 पाई एप्सिलॉन 0 r। तो तमे आ रिलेशन उपरथी एवुं कही शको कि गति ऊर्जानुं मूल्य बराबर कुल ऊर्जानुं माइनस मूल्य। गति ऊर्जा आपणे हमेशा केवी लेवानी, कुल ऊर्जा करता ऋण, वाइस वर्सा, डबल इम्प्लाइज। जो आपने कुल ऊर्जा आपेली होय तो ए कुल ऊर्जानुं माइनस मूल्य एटले प्लस मूल्य लेशो एटले तमने गति ऊर्जा मळी जशे, अने कुल ऊर्जानुं माइनस मूल्य लखो एटले ए तमारी कुल ऊर्जा बंधनना स्वरूपमां बतावे, एटले के बराबर -E लखी शकाय। जो आज संबंध तमे गति ऊर्जा ने स्थिति ऊर्जाना संदर्भमां लो बराबर, तो अहीं तमे गति ऊर्जानुं सूत्र आपणने आपेलुं छे 8 पाई एप्सिलॉन 0 अने स्थिति ऊर्जाना समीकरणमां 4 छे। जो हूँ आ स्थिति ऊर्जा ने गति ऊर्जाना संदर्भमां लखवा जाऊं आ ऊर्जाना संदर्भमां, तो मारे अहींया छेदमां 8 लाववा माटे शुं करवुं पड़शे, तो आ समीकरणने हूँ 2 वडे गुणुं छुं, 2E², एटले अहींया 2 वडे भागवाथी आ सूत्र शुं थई जाय, 8 पाई एप्सिलॉन 0 r बराबर। अने -E²/8 पाई एप्सिलॉन 0 कुल ऊर्जा लखाय अथवा E²/8 पाई एप्सिलॉन 0 गति ऊर्जा लखाय, एटले गति ऊर्जा थई जशे 2k जेटली। स्थिति ऊर्जा अने गति ऊर्जा वच्चेनो संबंध आपणे मळे छे U बराबर -2k। एटले गति ऊर्जानी डबल वेल्यू ऋणमां लो एटले स्थिति ऊर्जा मळे। एटले मित्रों आ आखुं कन्वर्जन तमने जुदी जुदी ऊर्जा आपे छे। जेम के आ दाखलामां तमने शुं आपेलुं छे, कुल ऊर्जा आपी छे, कुल ऊर्जा एटले माइनस आवे। तमे एक वस्तु नोंधो, स्थिति ऊर्जा केवा मूल्यमां छे, ऋण, कुल ऊर्जा केवा मूल्यमां छे, ऋण, पण गति ऊर्जा केवा मूल्यनी छे, धन। आ संबंध उपरथी तमे एम कही शको कि जो तमने प्रश्नमां पूछ्युं होय कि
કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અથવા બંધન ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એની ગતિ ઉર્જા કેટલી હોય? તો ગતિ ઉર્જા કુલ ઉર્જાના જેટલી જ હોય, પરંતુ ધન હોય. એટલે તમારે કુલ ઉર્જા 13.6 હોવાથી ગતિ ઉર્જાનો જવાબ કેટલો લખવાનો આવશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ પ્લસ લખવાની. ગતિ ઉર્જા ધન છે, આ સૂત્રો ઉપરથી કમ્પેર કરી શકો. અને સ્થિતિ ઉર્જા પૂછવામાં આવે તો કેટલી આવે? તો સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતાં બમણી આવે, પરંતુ ઋણ આવે. એટલે જો આપણે સ્થિતિ ઉર્જાની વેલ્યુ લખીશું તો 2 ઓફ કે એટલે કે 2 ગુણ્યા 13.6, અને એ વેલ્યુ આપણને કેટલી મળશે? તો 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આ ઉર્જા આપણે કેવી લખવાની છે? માઇનસ. એટલે મિત્રો MCQ માટે અવશ્ય ઉપયોગમાં લઈ શકાય તેવી આ બાબત છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ઉપરથી તમે આ બધી જ બાબતો શોધી શકો છો. મિત્રો આ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની છે, અને એ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ અને અલગ અલગ પ્રકારના પ્રશ્નો ગણવા જોઈએ. મિત્રો આ લેક્ચરની અંદર આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વિશેનો અભ્યાસ કર્યો. સ્વાધ્યાયના અને ઉદાહરણના આપણે કેટલાક એક્ઝામ્પલો પણ સોલ્વ કર્યા. મિત્રો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના આ કોન્સેપ્ટ ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના જુદા જુદા MCQ સોલ્વ કરી શકીશું. અહીં ચર્ચા આપણે હાઇડ્રોજન પરમાણુ માટે કરેલી છે. હાઇડ્રોજન પરમાણુ માટેની આ ચર્ચા હોવાના કારણે આ સમીકરણમાં આપણે દરેક જગ્યાએ પરમાણુ ક્રમાંક Z બરાબર 1 ગણેલો છે, અને એ પ્રમાણે તમે આ ઉર્જાઓ ગણી શકો. આ ખૂબ અગત્યનું રિલેશન છે. આ 3 સૂત્રો ઉપરથી આપણે નક્કી કરીશું કે ગતિ ઉર્જા હંમેશા કુલ ઉર્જા જેટલી હોય, ગતિ ઉર્જા ધન હોય અને કુલ ઉર્જા ઋણ હોય. જ્યારે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતાં કે કુલ ઉર્જા કરતાં બમણી હોય અને એની સંજ્ઞા આવશે ઋણ. મિત્રો આ બાબત ઉપરથી આપણે અવશ્ય એવો નિષ્કર્ષ તારવી શક્યા કે ગતિ ઉર્જા ધન લેવામાં આવશે, જ્યારે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા આપણે ઋણ ગણીશું. મિત્રો હવે પછી આપણે પરમાણુ વર્ણપટ અને પરમાણુ વર્ણપટ સાથે સંકળાયેલા દરેક પ્રકારના એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આના પછીના લેક્ચરની અંદર જે આપણા રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા હતી એ બોહર નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ સિદ્ધાંતો દ્વારા કેવી રીતે દૂર કરી તેના વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો અવશ્યપણે આ જે બાબતોની આપણે ચર્ચા કરી છે 2 લેક્ચરની અંદર, તેનું સતત રિવિઝન કરજો. પ્રકરણ ખૂબ અગત્યનું છે, અને બોર્ડની એક્ઝામમાં આ પ્રકરણમાંથી 6 કે 7 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. હું આશા રાખું છું કે ચોક્કસપણે આ લેક્ચરથી તમને તેનો લાભ થશે. અને હવે પછીના લેક્ચરની અંદર આપણે બોહર મીટર વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.